ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામિક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. દંતકથા અનુસાર સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે ચંદનના લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રદેવને 27 પત્નીઓ હતી જેને આપણે આજે 27 નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની 26 પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને ચંદ્ર તારો ક્ષય થાય એવો શ્રાપ આપ્યો. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે પ્રભા પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છુટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી 15 દિવસ સુધી વધતો અને પછી 15 દિવસ ઘટતો ચંદ્ર થાય છે. મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. સન 849ની સાલમાં વલ્લભી વંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સન 487થી 767 સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર 13 માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પ્યહાણી તે તરફ વહાણો હંકારતા. સન 755માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જુનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ 815માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું. સન 1025ની સાલમાં મહંમદ ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિન્દુઓ સાથેના 8 દિવસ ચાલેલા લોહિયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. 50,000 હિન્દુઓની કતલ થઈ. તેણે મહાદેવજીની 5 ગજ ઊંચી અને 2 ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી. ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે 5 કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું, રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે. અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડા કરવામાં આવ્યા. એટલું જ નહીં, તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગઝની લઈ ગયો. અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાની નીચે તેમને દાટી દીધા. કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને અપમાનિત કરીને મસ્જિદમાં પ્રવેશી શકે. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો. 1026થી 1042ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સન 1169માં આ મંદિરની રચના પૂર્ણ કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી 120 વર્ષે
સન 1299ની સાલમાં જ્યારે દિલ્હી સુલતાને ગુજરાત પર કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઈ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. 11મી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે 10,000 ગામડા અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં 200 મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. 56 જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઊભું હતું. સેંકડો નટંટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ ઇતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઈ. પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રાનવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સન 1308 અને 1325 વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સન 1348માં રાજા રાખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર 70 જ વર્ષ પછી સન 1394થી 95માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝફ્ફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સન 1414માં અમદાવાદનો સ્થાપક અહમદ શાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સન 1451માં રામાંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ 15મી સદીમાં મહંમદ બેગડો ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું. સન 1560માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યારબાદ શાંતિનો સમય 200 વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. 1706ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સન 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ થયું. 11 મે 1951ના દિવસે કે જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધિ કરી. ત્યારે કહ્યું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. 101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકુટાચલ પ્રકારનું હતું. છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે.
અને કોઈ જમીન નથી. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.